જય શ્રી રામ. આજે હું ફરી એવી એક ગવર્મેન્ટ સ્કૂલ વિશે વાત કરવા જઈ રહી છું જે શિક્ષણને નવી ઓળખ આપે છે. હું આવી ગઈ છું સ્વામી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળામાં, જે વડોદરામાં આવેલી છે અને અહીં 1000 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સ્વામી દયાનંદ સરસ્વતી શાળામાં શિક્ષણની સાથે સંસ્કારને પણ એટલું જ મહત્વ આપવામાં આવે છે. અહીંના શિક્ષકો ખૂબ જ અનુભવી અને ક્વોલિફાઈડ છે, તેથી વિદ્યાર્થીઓમાં શિસ્ત, આત્મવિશ્વાસ અને સારા મેનર્સ જોવા મળે છે. અહીં બાલવાડીથી લઈને ધોરણ 8 સુધીનું શિક્ષણ આપવામાં આવે છે. ગુજરાતી માધ્યમની સાથે હવે અંગ્રેજી માધ્યમ પણ શરૂ કરવામાં આવ્યું છે. સ્માર્ટ ક્લાસ અને કમ્પ્યુટર લેબ જેવી આધુનિક સુવિધાઓ વિદ્યાર્થીઓને વધુ અસરકારક રીતે શીખવામાં મદદ કરે છે. પ્રાર્થના સભાનું સંચાલન પણ વિદ્યાર્થીઓ જ આત્મવિશ્વાસ સાથે કરે છે. શાળા ખુલ્લી હવા અને ઉજાસ વચ્ચે આવેલી હોવાથી અભ્યાસ માટે ઉત્તમ વાતાવરણ મળે છે. સુંદર લાઇબ્રેરીમાં વિવિધ વિષયોની પુસ્તક ઉપલબ્ધ છે, જે વિદ્યાર્થીઓમાં વાંચવાની આદત વિકસાવે છે અને જ્ઞાનનો વ્યાપ વધારે છે. દરેક વર્ગમાં દોરેલા અક્ષરો, પ્રાણીઓ, શરીરના અંગો, ફળો, શાકભાજી અને ફૂલોના ચિત્રો બાળકોને આનંદ સાથે શીખવાની તક આપે છે. કેન યુ બિલીવ કે આ ગવર્મેન્ટ સ્કૂલની લાઇબ્રેરી છે? આજે સ્વામી દયાનંદ સરસ્વતી જે સ્કૂલ છે એનું નવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવ્યું છે, તો એના પરથી તમે ગવર્મેન્ટ વિશે શું કહેવા માંગો છો? અત્યારે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને ગવર્મેન્ટ મળીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપોર્ટ દરેક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રોવાઈડ કરી રહી છે, તો એ બાળકો માટે અને પેરેન્ટ્સ માટે બહુ જ મહત્વની વાત છે. શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા આ શાળાનું નવું બાંધકામ કરવામાં આવ્યું છે. બેટર ફ્યુચર begins with the right education. Please support the government school.